નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. મેઇન બોર્ડ ઉપર આવી ગયો છે વધુ એક આઈપીઓ. કંપનીનું નામ છે જીએસપી ક્રોપ સાયન્સ આઈપીઓ, જીએસપી ક્રોપ સાયન્સ લિમિટેડ. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ને છેલ્લે એ પણ મંતવ્ય મેળવશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. જીએસપી ક્રોપ સાયન્સ લિમિટેડ એ ભારતની એક અગ્રણી અને સંશોધન આધારિત એટલે કે રિસર્ચ ડ્રીવન એગ્રોકેમિકલ કંપની છે, જે છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી ખેતીવાડીના ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની મુખ્ય રીતે જંતુનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ, નીંદણનાશક, ફૂગનાશક અને પાક વૃદ્ધિ નિયંત્રકો વિકાસ અને ઉત્પાદન પર આધારિત ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કંપની મુખ્ય બે સ્વરૂપમાં ઉત્પાદનો પૂરા પાડે છે. એક છે ટેકનિકલ્સ, જે દવાઓનું કેન્દ્રિત સ્વરૂપ છે, અને બીજું છે ફોર્મ્યુલેશન, જે ખેડૂતો સીધી રીતે ખેતરમાં વાપરી શકે તેવી તૈયાર પ્રોડક્ટ આપે છે. કંપની પાસે સપ્ટેમ્બર 30, 2025 સુધીમાં ફોર્મ્યુલેશન અને ટેકનિકલ્સમાં કુલ 524 રજિસ્ટ્રેશન છે, જે તેમની મજબૂત બજાર પકડ દર્શાવે છે. કંપનીની સૌથી મોટી તાકાત તેનું સંશોધન અને વિકાસ એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટ છે. કંપની પાસે કુલ 102 પેટન્ટ છે અને બીજી 108 પેટન્ટ મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. સપ્ટેમ્બર 30, 2025ના રોજ પૂરા થતા 6 મહિનામાં કંપની તેની પેટન્ટ ધરાવતી પ્રોડક્ટના વેચાણ દ્વારા 1436 મિલિયનની આવક મેળવી હતી, જે કંપનીના કુલ વેચાણના 17% જેટલી થાય છે. આ ઉપરાંત કંપનીની મુખ્ય પેટા કંપની રાજધાની પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ પણ પેટન્ટ ફાઇલ કરવામાં ભારતની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે, જે સાબિત કરે છે કે કંપની માત્ર દવાઓ બનાવતી નથી, પરંતુ સતત નવા સંશોધનો પણ કરે છે. હવે વાત કરી લઈએ ટાઈમ ટેબલની, તો 16 તારીખથી આઈપીઓ શરૂ થશે, 18 માર્ચે પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 304 થી 320ની પ્રાઇસ બેન્ડ, 46 શેરની લોટ સાઇઝ અને 400 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 240 કરોડ ફ્રેશ ઇસ્યુ છે અને 160 કરોડ ઓએફએસ છે. 13 તારીખ એન્કર બુક આવી ગઈ, જેની આપણે આગળ ચર્ચા કરશું. કેટેગરી ડિટેલ્સની વાત કરીએ તો રિટેલર માટે 35%, 46 શેરની અરજી કરવાની, રકમ થાય 14,720 અને તેના માટે 95,109 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈમાં 644 શેરની અરજી કરવાની, રકમ થાય 2,06,080 રૂપિયા, તેના માટે 970 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈ કોટા માટે 10% અનામત છે, જેમાં 3,128 શેરની અરજી કરવાની, રકમ થાય 10,09,60 રૂપિયા અને તેના માટે 1941 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરી લઈએ પરિણામની, તો 31 માર્ચ 2023, 24, 25 અને છેલ્લા 6 માસિક ગાળાની, તો કંપની છેલ્લા 3 વર્ષોમાં આવક અને નફાકારકતામાં નોંધપાત્ર ફેરફારો જોયા છે, જે તમે સ્ક્રીન ઉપર ટેબલ પણ જોઈ શકો છો. જેમાં 2024 એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. નાણાકીય વર્ષ 2023માં 1206 કરોડની આવક હતી, જે 2024માં 4% ઘટીને 1158 કરોડ થઈ. છતાં કંપનીનો ચોખ્ખો નફો 17 કરોડથી સીધો ઉછળીને 55 કરોડ ઉપર પહોંચ્યો, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે. આ 216%નો નફો મુખ્યત્વે કાચા માલના ખર્ચમાં ઘટાડા અને લો માર્જિન ટેકનિકલ્સ બદલે હાઈ માર્જિન ફોર્મ્યુલેશન પ્રોડક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે શક્ય બન્યો. નાણાકીય વર્ષ 2025માં પણ આ ગ્રોથ ચાલુ રહી અને આવક 12%થી વધીને 1301 કરોડ થઈ, જે નફો 46%ના વધારા સાથે 81.42 કરોડ રૂપિયા પહોંચી ગયો. પીસીટી 410 અને લીગર જેવી પેટન્ટ પ્રોડક્ટના વેચાણમાં 36%ના તોતિંગ વધારાએ વૃદ્ધિને બળ પૂરું પાડ્યું. કંપનીએ ખર્ચ ઉપર કડક નિયંત્રણ રાખ્યું, જેમાં વ્યાજ ખર્ચમાં વર્ષ દર વર્ષ ઘટાડો અને સાયખા એટલે કે દહેજ ખાતે પ્લાન્ટનું આંશિક કેપિટલાઇઝેશન મુખ્ય આવેલું છે. સપ્ટેમ્બર 2025ના પૂરા થતા પ્રથમ 6 મહિનામાં કંપની અભૂતપૂર્વ પ્રદર્શન કરતા 847.61 કરોડની આવક ઉપર 81.067 કરોડનો 6 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે, જે ગયા આખા વર્ષના કુલ નફાની બરાબર છે. આ 6 મહિનામાં પ્રોફિટ માર્જિન વધીને 9.56% ઉપર પહોંચ્યું, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી 80.77 કરોડની આવકનો પણ મોટો ફાળો છે. અંતે ખરીફ સિઝનની મોસમી માંગ અને ઇન્વેન્ટરીના કુશળ ઉપયોગના કારણે કંપનીની આર્થિક સ્થિતિ અત્યારે મજબૂત જણાય છે. હવે વાત કરી લઈએ કેશ ફ્લો સ્ટેટમેન્ટની. લગભગ તમને કેશ ફ્લો સ્ટેટમેન્ટ ગુજરાતીમાં કોઈ પણ યુટ્યુબ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ઉપર નહીં સમજાવે, પણ તમારા માટે અમે લાવીએ છીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. જીએસપી ક્રોપ સાયન્સના સત્તાવાર આંકડા મુજબ કંપનીની રોકડ વ્યવસ્થા અત્યારે મિશ્ર સંકેત આપે છે. નાણાકીય વર્ષ 2024માં કંપની ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી 206 કરોડની જંગી રોકડ ઊભી કરી હતી, જે 2025માં ઘટીને 37 કરોડ અને સપ્ટેમ્બર 2025ના 6 મહિનામાં 26 કરોડ રહી ગઈ છે. આ ઘટાડો દર્શાવે છે કે કંપનીનો નફો અત્યારે રોકડમાં રૂપાંતરિત થવાને બદલે બજારની ઉધારીમાં રોકાયેલો છે. ઇન્વેસ્ટિંગ પ્રવૃત્તિઓમાં સતત મોટો ખર્ચ, જેમ કે સપ્ટેમ્બર 2025માં 36 કરોડ, આ સૂચવે છે કે કંપની નવા પ્લાન્ટ અને મશીનરી પાછળ આક્રમક રીતે રોકાણ કરી રહી છે. ફાઇનાન્સિંગ સેક્શનમાં વર્ષ 2023 અને 2024માં મોટા માઇનસ આંકડા દેખાય છે, જે શેર બાયબેક અને લોનની ચૂકવણીના કારણે આવેલા છે. એટલે કે આ ગાળામાં કંપનીએ શેર બાયબેક પણ કરેલા છે.
સપ્ટેમ્બર 2025ના અંતે કંપની પાસે 32 કરોડની કેશ સિલક છે, જે 2024ના અંતની સરખામણીએ થોડી સુધારી રહી છે. ઓપરેટિંગ કેશ ફ્લો નફા કરતા ઓછો એ સિઝનલ બિઝનેસની ખાસિયત છે, કારણ કે માલ વેચાયા પછી પૈસા આવતા સમય લાગે છે. એકંદરે આંકડા દર્શાવે છે કે કંપની આર્થિક રીતે સદ્ધર છે, પરંતુ અત્યારે તેની મોટાભાગની મૂડી બિઝનેસ ગ્રોથ અને વિસ્તરણમાં વપરાઈ રહી છે. હવે વાત કરીએ લઈ ફ્રેશ ઇસ્યુના પૈસાની ઉપયોગની. તો આગળ જેમ આપણે વાત કરી કે 240 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, જેમાંથી કંપનીએ નક્કી કર્યું છે કે ફ્રેશ ઇસ્યુના પૈસામાંથી 170 કરોડનો ઉપયોગ પોતાની જૂની લોન ચૂકવવા અથવા તેનું પ્રીપેમેન્ટ કરવા માટે કરશે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપની પર કુલ 478.89 કરોડનું દેણું હતું, જેમાંથી 282 કરોડ ફંડ બેઝ લોન છે. આ પૈસા ચૂકવવાથી કંપનીના વ્યાજનો મોટો ખર્ચ એટલે કે ઇન્ટરેસ્ટ કોસ્ટ બચશે, જેનાથી ભવિષ્યમાં નેટ પ્રોફિટ માર્જિનમાં સીધો વધારો થશે. બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે, જે કુલ રકમના કુલ ઇસ્યુના 25%થી વધુ નહીં હોય. હવે વાત કરી લઈએ જલ્દી કંપનીથી 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતો છે કે વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, મજબૂત રિસર્ચ અને ડેવલપમેન્ટ છે, વિશાળ વિસ્તરણ અને ગ્રાહક આધાર છે, 20 રાજ્યોમાં 4800થી વધુ ડિસ્ટ્રીબ્યુશનનું કંપની પાસે નેટવર્ક આવેલું છે, અને ભારત રસાયણ જેવી મોટી કંપનીઓ સાથે લાંબા ગાળાના સંબંધો પણ કંપનીએ રાખેલા છે. વૈશ્વિક હાજરી છે અને આધુનિક ઉત્પાદન સુવિધા છે. ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં 5 અત્યાધુનિક પ્લાન્ટ આવેલા છે, જે પર્યાવરણની જાળવણી માટે ETP સિસ્ટમથી સજ્જ છે. નબળી બાબતો પણ છે કડક સરકારી નિયમો, ગુણવત્તા અને મિસબ્રાન્ડિંગ, ટેકનિકલ ધોરણે કંપની ઉપર જાળવવામાં નિષ્ફળતા બદલ અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે, જે પ્રતિષ્ઠા જોખમાવી શકે છે. ત્રીજું છે ચીન ઉપર અતિશય નિર્ભરતા, એટલે કાચા માલની ખરીદી માટે કંપની મોટા પાયે ચીન ઉપર નિર્ભર છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં કુલ ખરીદીનો 42% જેટલો હિસ્સો ચીનથી આવ્યો હતો. ત્યારબાદ છે અમુક ચોક્કસ રાજ્યો ઉપર વધુ નિર્ભરતા અને લોંગ ટર્મ કોન્ટ્રાક્ટનો અભાવ. હવે વાત કરી લઈએ એન્કર બુકની. તો એન્કર બુકમાં 3 નામ આવેલા છે. કંપની કુલ 120 કરોડ જેટલી રકમ એન્કર રોકાણકારો પાસેથી સફળતાપૂર્વક મેળવી છે. 3 મોટા ફંડ્સ, જેમાં સાયન્સ સ્ટાર બિલ્ડ કેપે 400 કરોડ, ક્રાફ્ટ ઇમેજિંગ માટેના ફંડના 2 અલગ ફંડ દ્વારા 40 કરોડનો સમાવેશ થાય છે. તમામ રોકાણકારોને 320ના ભાવે શેરની ફાળવણી કરવામાં આવી છે. દર્શાવે છે કે સંસ્થા કે રોકાણકારો આ ભાવે રોકાણ કરવા માટે તૈયાર છે. જો કે એક નોંધવા જેવી બાબત એ છે કે એન્કર લિસ્ટમાં ભારતની કોઈ જાણીતી મ્યુચ્યુઅલ ફંડ કંપની કે ઇન્સ્યોરન્સ કંપનીએ ભાગ લીધો નથી, એટલે કે આ એન્કર બુકને તમે એક સામાન્ય એન્કર બુક પણ કહી શકો. હવે સૌથી મહત્વની વાત કે અરજી કરવી કે નહીં. તો કંપનીનો IPO હાલમાં માર્કેટમાં મિશ્ર સંકેત આપે છે. કંપનીનું સૌથી મોટું આકર્ષણ તેની સસ્તી વેલ્યુએશન છે, તેને હરીફોની સરખામણીએ 9.18ના PE ઉપર આવી છે. વળી IPO દ્વારા ઊભા થનાર 170 કરોડ રૂપિયાનો ઉપયોગ દેણું ઘટાડવા માટે કરવામાં આવશે, જે લાંબા ગાળે કંપનીની નફાકારકતા વધારી શકે છે. જોકે રોકાણકારો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કંપની વર્કિંગ કેપિટલ સાયકલ 140 દિવસ જેટલી લાંબી છે અને કાચા માલ માટે તે ચીન ઉપર વધુ નિર્ભર છે, જે એક મોટું જોખમ ગણી શકાય. તો હાલના વૈશ્વિક તણાવના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ નરમ હોવા છતાં કંપનીના વ્યાજબી ભાવને જોતા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની શક્યતા ઓછી જણાય છે. તેથી જે રોકાણકારો જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે તેઓ આમાં અરજી કરવાનો વિચાર કરી શકે, પરંતુ જેમના પર મર્યાદિત મૂડી છે તેમણે ઉતાવળ કરવાના બદલે શાંતિથી રાહ જોવી જોઈએ. છેલ્લા દિવસે QIB તરફથી કેવો પ્રતિસાદ મળે છે અને બજારનું સેન્ટિમેન્ટ કેવું રહે છે અને સબસ્ક્રિપ્શનના આંકડા કેવા રહે છે તે જોયા બાદ જ આખરી નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપેલી માહિતી RHP પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે IPOમાં એપ્લાય કરતા પહેલા આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે GSP ક્રોપ સાયન્સીસ લિમિટેડના IPO વિશે. IPOમાં અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય આપ્યું. જો માહિતી તમને સારી લાગી હોય તો આપણા મિત્રો સાથે પણ શેર કરજો. છતાં કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.